વાલા મારા ભૂલકો ધોરણ 11 સાયન્સ રાઈટ ચેપ્ટર નંબર 6 અંત આવવા જઈ રહ્યો છે રાઈટ ઓકે તો આજે આપણે સ્વાધ્યાયના બાકીના દાખલાની ચર્ચા કરીશું then chapter number get 6 is finished fine okay so શરૂ કરીએ આપણે 6.26 શું કહે છે આકૃતિ 6.17 માં દર્શાવ્યા પ્રમાણે એટલે આ આકૃતિ ખરવચડા ઢાળ પર 1 કિલોગ્રામનો એક બ્લોકનું દળ એટલે હું લખીશ m બરાબર 1 કિલોગ્રામ રાઈટ 100 ન્યૂટન મીટર -1 જેટલા સ્પ્રિંગ અચળાંક વાળી તો k = 100 ન્યૂટન મીટર -1 સ્પ્રિંગ સાથે જોડેલ છે સ્પ્રિંગ ખેંચાયા પહેલાની સામાન્ય સ્થિતિમાં બ્લોકને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે એટલે અહીંયા આમ પકડી રાખ્યો છે આ સ્પ્રિંગની સામાન્ય અવસ્થા છે આમ પકડી રાખ્યો હવે છોડી દઈશું તો શું થશે તો આ જે જોડેલો દોરો તાર જે કઈ છે છોડી દેશું તો આ બ્લોક સહેજ નીચે ખસશે એટલે સ્પ્રિંગ સહેજ લંબાશે રાઈટ ઓકે તો બ્લોકને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે બ્લોક સ્થિર સ્થિતિમાં આવતા પહેલા ઢાળ પર 10 સેન્ટીમીટર નીચે જાય છે એટલે અહીંયાથી આમ ખસે છે કેટલો 10 સેન્ટીમીટર તો અહીંયા હું લખું x બરાબર 10 સેન્ટીમીટર ઓકે પછી નીચે જાય છે બ્લોક અને ઢાળ વચ્ચેનો ઘર્ષણાંક શોધો અહીંયા જે ઘર્ષણ બળ લાગે એ બ્લોક આમ જાય તો ઉપર લાગે તો તમને શોધવાનું કીધું છે ઘર્ષણાંક કેટલો હોઈ શકે તે જેને આપણે મ્યુ સિમ્બોલ થી દર્શાવીએ છીએ ઘર્ષણાંક બરાબર મ્યુ રાઈટ શોધવાનું કીધું છે સ્પ્રિંગનું દળ અવગણ્ય ગરગડીની સાથે કોઈ ઘર્ષણ થતું નથી અહીંયા કોઈ ઘર્ષણ બળ થતું નથી રાઈટ હવે તમારી પાસે અહીંયા જે 37 ડિગ્રી છે એના cos અને sin ના મૂલ્યોની મને જરૂર પડશે તમને પણ પડશે મને પડે તમને પડે ને તો હવે એ પણ તમારે લોગ ટેબલ વાળું શીખવાડ્યું છે જોઈ લેવાના sin અને cos કેવી રીતે શોધવા એ પણ તમને કીધું છે જો એ નથી આવડતું તો મેં તમને શીખવાડી હતી શોર્ટકટ sin 37 જવાબ સીધો મળી જાય બરાબર હવે મારે cos 37 લખવા છે cos 37 ડિગ્રી એના માટે તમારે લખવું પડે sin 90 - 37 ડિગ્રી એટલે અહીંયા તમને મળશે sin જે કિંમત મળે તે 90 - 37 90 ડિગ્રી ઓછા 37 ડિગ્રી અહીંયા 10 માંથી 7 જાય એટલે 3 8 માંથી 3 જાય એટલે 5 તમારે અહીંયા sin 53 ડિગ્રી શોધવાના 53 એટલે એ sin 53 તમને આપશે cos 37 આ sin 37 અને cos 37 આ બંનેની આ દાખલો ગણવા માટે જરૂરિયાત છે એટલે પહેલા લોગ ટેબલ લઈ અને શોધી નાખવાની કિંમત રાઈટ જો તમારા લોગ ટેબલમાં cos સીધે સીધું છે તો એ મળી જશે ડાયરેક્ટ એની ચિંતા નહીં કરવાની ક્લિયર ને ઓકે આ જોઈ લેજો લખાઈ જાય એટલે પછી આગળ વધી આવવાનું રાઈટ ફાઇન માય ડિયર બચ્ચા પાર્ટી ઓકે હવે શું કરીશું તો આકૃતિમાં જુદા જુદા બળ બતાવીશું જે બળને તમારે સમજવાના રહેશે નંબર 1 અહીંયાનું વજન બળ mg રાઈટ નંબર 2 અહીંયાનું લંબ બળ m આ દિશામાં લંબ બળ m ઓકે mg નો એક ઘટક આ દિશામાં અને mg નો બીજો ઘટક આ દિશામાં આ તરફનું બળ થઈ શકશે mg sin 37 ડિગ્રી અને આ તરફનું બળ થઈ શકશે mg cos 37 અહીંયા હું લખી દઉં છું કે θ = 37 ડિગ્રી છે આપણે દર વખતે પહેલેથી 37 નહીં મૂકી દઈએ પછી મૂકીશું લાસ્ટ ઓકે ધીસ ઇઝ 37 ડિગ્રી રાઈટ ઓકે હવે બ્લોક આમ ખસે છે તો આ દિશામાં જે બળ લાગશે એને કહીશું ઘર્ષણ બળ ક્લિયર બસ આટલા બળની સાથે આપણે કામ કરવાનું થશે
નાઉ માય ડિયર બચ્ચા પાર્ટી, બ્લોક પર લાગતું પરિણામી બળ, બ્લોક પર લાગતું પરિણામી બળ અથવા બ્લોક પર સપાટીને સમાંતર પરિણામી બળ, જેને હું દર્શાવીશ F વડે. હવે તમે જુઓ બ્લોક આમ નીચે ખસે છે, એનો મતલબ કે આ વધારે હશે, ઘર્ષણ બળ ઓછું હશે. તો અહીંયા લખીશ mg sin 37 ડિગ્રી માઈનસ F. પરંતુ F is equal to mu into n, રાઈટ? તો અહીંયા લખી દો, માટે F is equal to mg sin 37 ડિગ્રી માઈનસ mu into n. અહીં આકૃતિ પરથી n is equal to mg cos 37 ડિગ્રી. તો અહીંયા મૂકી દઈશ. ઓકે, ચાલો 37 પહેલેથી લખ્યા છે તો પ્રોબ્લેમ નથી. તો અહીંયા આવશે F is equal to mg sin 37 minus mu n ની સાથે mg cos 37. બોલો, સમજાય ને આટલી વાત? આને નંબર, ઓકે, હમણાં નંબર નથી આપો. આ બળની અસર હેઠળ બ્લોક x જેટલું સ્થાનાંતર કરે છે, સ્થાનાંતર કરે છે, માટે થતું કાર્ય W is equal to F into x. F અને એની સાથે x નો ગુણાકાર, માટે W is equal to mg sin 37 minus mu mg cos 37 into x નંબર 1. અહીંયા સુધી એક રીધમથી કામ ચાલ્યું, તમે જોઈ લીધું, કશું જ ગોખવાનું ના આવે એવું તમને બતાવ્યું. ઓકે, હવે શું કરીશું? બ્લોક નીચે તરફ જવાથી સ્પ્રિંગ ખેંચાય છે, સ્પ્રિંગ ખેંચાય છે, જેના કારણે તેમાં ઉર્જા સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. માટે સ્થિતિ ઉર્જા એટલે આની અંદરની સ્થિતિ ઉર્જા બરાબર V is equal to 1/2 kx². આ x નો મતલબ બ્લોકનું સ્થાનાંતર, એટલી જ સ્પ્રિંગ ખેંચાય. ધેટ્સ ઇટ. સમીકરણ નંબર 2. હવે તો લખી શકાય ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ આટલું કાર્ય થયું, આટલી ઊર્જા સ્પ્રિંગમાં સંગ્રહ પામી. ધેટ્સ ઇટ. તો અહીંયા લખી શકું W is equal to V. તો W ની જગ્યાએ હું લખી શકું વાલાઓ mg sin 37 minus mu mg cos 37 into x is equal to 1/2 kx². x cancel. Clear? Fine. માટે આ x ને સૂત્રનો કરતા બનાવવાનું નથી, સૂત્રનો કરતા તો આ mu વાળા પદને બનાવવાનો છે, હે ને? તો હવે મારી પાસે આ x નીકળી ગયો એટલે આ બ્રેકેટની કોઈ જરૂર નથી. ચાલો એક સ્ટેપ વધારે લખું તમારા માટે. mg sin 37 minus mu mg cos 37 is equal to 1/2 kx. હવે આ પદને આમ લઈ જાઓ અને આને આ બાજુ લાવો. તો હવે શું થયું? તો આવું લખાય mg
sin 37 minus 1/2 kx square. સોરી x square નહીં આવે, kx જ આવશે કારણ કે એક x આની સાથે કેન્સલ થઈ ગયો છે. તો 1/2 kx is equal to mu mg cos 37. ઓકે, ક્લિયર? ઓકે, હવે આ mg વાળું પદ હું ડાબી બાજુ લાવી શકું, cos વાળું પદ પણ ડાબી બાજુ લાવી શકું. એનો મતલબ આવું થાય 1/mg cos 37. તો અહીંયા આવશે mg sin 37 minus 1/2 kx is equal to mu. માટે mu is equal to 1/m એટલે બ્લોકનું દળ 1. g ની વેલ્યુ વિશે કશું કીધું નથી. યુ કેન ટેક. ઓકે, તમે આની કિંમતને અહીંયા લઈ જશો ને અહીંયા લઈ જશો તો તમારી ગણતરી થોડીક સરળ થઈ શકે છે. આપણે એવું પણ કરી શકીએ છીએ, રાઈટ? જોઈ લઈએ. તો આને અંદર લઈ જઈએ તો તમે આવું પણ લખી શકો છો કે ઓકે જો mg sin 37 divided by mg cos 37. જો 10 ની જરૂર થઈ ગઈ હે ને, minus kx divided by 2mg cos 37. હવે આ તો કેન્સલ. આની જગ્યાએ તમે લખી શકો છો mu is equal to tan 37, રાઈટ, માઇનસ k એટલે બાળકો 100 into x. હવે x કેટલા છે? 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટર બરાબર 0.1 મીટર. તો આનો આન્સર આવશે 0.1. 2 વાળા બચ્ચા પાર્ટી m ની વેલ્યુ તો એક છે જ. g ની વેલ્યુ 9.8 લઈ લો અને cos 37. તો તમારી પાસે અહીંયા બે વેલ્યુ હોવી જોઈએ. કઈ બે વેલ્યુ હોવી જોઈએ? હમણાં જ બોલ્યો તમારી સામે, રાઈટ? કઈ બે વેલ્યુ? અલ્લા વાલા બચ્ચાઓ બોલો તો ખરા. એક હશે tan 37 અને બીજી અહીંયા લખવાની ને, આની સાથે ગુણાકારમાં એક કિંમત લખવાની આવશે cos 37 is equal to. આ તમારે અહીંયા મૂકવી પડશે કિંમત, નહીં તો જવાબ નહીં આવે, રાઈટ? બસ, તો આન્સર તમારો થઈ ગયો હે ને? નેક્સ્ટ ક્વેશ્ચન મારા વાલા બચ્ચાઓ શું છે? તો ક્વેશ્ચન નંબર 6.27. સમાન ઝડપ 7 મીટર પ્રતિ સેકન્ડ થી નીચે તરફ જતી લિફ્ટ. તો અહીંયા લખી શકીએ લિફ્ટ ની ઝડપ કેટલી છે વાલા બચ્ચાઓ? 7 મીટર પર સેકન્ડ. ઉપરની છત પરથી 0.3 કિલોગ્રામ દળ. તો દળ m બરાબર 0.3 કિલોગ્રામ નો એક સ્ક્રૂ એટલે કે બોલ્ટ નીચે પડે છે. લિફ્ટના ભોંયતળિયા પર થી લિફ્ટની ઊંચાઈ, તો અહીંયા h બરાબર પણ 3 મીટર જ લખ્યું છે, અને પાછો ઉછળતો નથી એટલે આમ પડ્યો, નોર્મલી પાછો ઉછળે પણ અહીંયા એવું ઉછળતો નથી. આ ધક્કા વડે કેટલી ઉષ્મા ઉત્પન્ન થતી હશે? તો અહીંયા લખી શકીએ ઉત્પન્ન થયેલી ઉષ્મા ઊર્જા ગણવાની કીધી છે, રાઈટ? ઓકે, જો લિફ્ટ સ્થિર હોત તો તમારો જવાબ જુદો હોત, રાઈટ? ઓકે, ધ્યાન રાખજો. બોલ્ટ ઉપરથી નીચે પડે છે એટલે કઈ ઊર્જા ગુમાવશે? સ્થિતિ ઊર્જા. તો લખી શકીએ બોલ્ટ વડે ગુમાવાયેલ સ્થિતિ ઊર્જા બરાબર V is equal to mgh. માટે V is equal to, U પણ લખી શકો છો, doesn't matter. V is equal to m એટલે 0.3, g એટલે તમે 10 લઈ શકો છો અને h ની વેલ્યુ છે 3, રાઈટ? તો તમારો જવાબ ઓકે 10 તમને જે ગણતરી કરી છે એમાં 9.8 લઈને કદાચ જવાબ આપ્યો હોય,
અને નોર્મલી એવું વિચારવાનું કે કશું નથી તો 9.8 લઈ લેવાનું, કશું આપ્યું ના હોય ત્યારે, રાઈટ? તો આનો આ જવાબ તમને મળી શકશે જૂલમાં, રાઈટ? માટે બોલ્ટ વડે ગુમાવાયેલ સ્થિતિ ઊર્જા જેટલી જ ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય, રાઈટ? માટે અહીંયા લખી શકાય કે ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા બરાબર આ જવાબ અહીંયા લખી નાખો, કોઈ ફરક નહીં. જો લિફ્ટ સ્થિર હોય તો પણ ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જામાં કોઈ જ ફેરફાર ન થાય. બોલો, ક્લિયર? એનો મતલબ કે અહીંયા કોઈ ફેરફાર થવાનો નથી, એવું સમજી અને આગળ કામ કરવાનું રહેશે તમારે. ગુડ, ફાઇન, બેસ્ટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન વાલા બચ્ચાઓ 6.28, રાઈટ? શું કહે છે ક્વેશ્ચનમાં? 200 કિલોગ્રામ દળની એક લારી, અહીંયા લખી શકીએ લારીનું દળ બરાબર m1 કહી દઈએ, ચાલો, બરાબર 200 કિલોગ્રામ, રાઈટ? ઓકે. એક ઘર્ષણ રહિત પટ્ટા પર 36 કિલોમીટર પ્રતિ કલાકની સમાન ઝડપથી ગતિ કરે છે, તો લારીની ઝડપ બરાબર v1 36 કિલોમીટર પર અવર. માટે v1 is equal to 36 1000 divided by 3600, બે ઝીરો કેન્સલ, આ કેન્સલ, અહીંયા જવાબ આવશે 10 મીટર પર સેકન્ડ. ઓકે. 20 કિલોગ્રામ દળનો એક બાળક, તો અહીંયા લખી શકીએ બાળકનું દળ, જેને કહીશ m2 20 kg. લારી પર તેના એક છેડાથી બીજા છેડા સુધી 10 મીટર સુધી, એટલે અંતર, જેને હું કહીશ x, 10 મીટર, 10 મીટર સુધી લારીની સાપેક્ષે તેની વિરુદ્ધ દિશામાં 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દોડે છે. બાળકની ઝડપ, જેને હું v2 કહી દઈશ, 4 મીટર પર સેકન્ડ છે એવો આપણને પ્રશ્નમાં કીધો છે. દોડે છે અને લારી પરથી બહાર કૂદકો મારે છે. લારીની અંતિમ ઝડપ કેટલી હશે? લારીની અંતિમ ઝડપ v' કેટલી હશે? ઓકે. છોકરો દોડવાનું શરૂ કરે તે સમયથી લારી કેટલે સુધી ગઈ હશે? લારીએ કાપેલ અંતર x'. ક્લિયર થઈ ગયો પ્રશ્ન? સમજાવું તમને વાસ્તવમાં. આવી રીતે એક લારી છે, આ ગતિ કરે છે, બેલ્ટ ઉપર છે, એવું બધું આપણે બહુ વિચારવાની જરૂર નથી. આ લારી આમ ગતિ કરે છે, એક બાળક અહીંયા ઊભો છે, રાઈટ? હવે એ બાળક દોડતો દોડતો આગળ જાય છે, લારી આમ જાય છે, બાળક આમ દોડે છે, અને અહીંયા આવે ત્યારે તે નીચે જમ્પ મારે છે, રાઈટ? એ બાળક નીચે જમ્પ મારે છે. આટલું અંતર 10 મીટરનું છે. તો હવે લારીની ઝડપ કેટલી હશે તે આ સમયે, અને આણે આમ ગતિ કરવાની શરૂઆત કરી તો લારી આ બાજુ કેટલું અંતર કાપશે એ પ્રશ્ન પૂછવાનો છે મારે તમને, અને આપણે બંને ભેગા થઈને જવાબ આપવાનો છે. દાખલો થોડોક વિચારાધીન છે, અને આવા જ દાખલા તમારા JEE નીટ ની અંદર આવે છે. આવા જ દાખલા ટુકડો પાડીને પૂછી નાખ, ટુકડો પાડીને પૂછી નાખ. ધેટ્સ ઇટ, ફાઇનલ. ઇઝન્ટ ઇટ? બચ્ચા પાર્ટી આગળ વધીએ, જેમાં
આપણે અહીંયા ઉપયોગ કરીશું વેગમાન સંરક્ષણના નિયમનો. વેગની સાથેની ગણતરી આવે હવે એટલે લોજિક વેગમાન સંરક્ષણનો નિયમ. તો અહીંયા લખી શકીએ બાળક દોડવાનું શરૂ કરે તે પહેલા લારી પ્લસ બાળક ના તંત્રનું વેગમાન, જેને હું કહીશ PI is equal to વેગમાનનું સૂત્ર દળ ગુણાકારમાં વેગ. તો અહીંયા લખીશ m1 લારીનું દળ m2 બાળકનું દળ ગુણાકારમાં v. લારીનું દળ 200 આપ્યું છે, બાળકનું દળ 20 આપ્યું છે, ઝડપ 10 તો આની સાથે 220 ગુણાકારમાં 10 માટે PI is equal to 2200 kg મીટર સેકન્ડ માઇનસ 1. આ એક લાજવાબ થઈ ગયો હે ને. નાવ બીજી વાત શું? હવે આપણે એવું કીધું કે બાળક લારી પર 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે એવું કીધું. તો હવે આપણે એને સમજવાની કોશિશ કરીએ છીએ. તો એના માટે શું સમજવાનું છે? તો ટ્રોલીની ગતિની વિરુદ્ધ દિશામાં, ટ્રોલી અથવા લારીની ગતિની વિરુદ્ધ દિશામાં બાળક 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દોડવાનું શરૂ કરે છે. આ સ્થિતિમાં લારીની અંતિમ ઝડપ બરાબર v', પૃથ્વીની સાપેક્ષે બાળકની ઝડપ, આ બાળક બહારથી ઉભેલા કોઈ વ્યક્તિને કેટલી ઝડપથી ગતિ કરતો લાગે તો આ દિશામાં ઝડપ v', આ દિશામાં ઝડપ 4 છે. તો અહીંયા લખી શકીશ v' -4. હવે આ સ્થિતિમાં વેગમાન કેટલું થાય એ આપણે શોધવાનું છે. માટે આ સ્થિતિમાં વેગમાન, તંત્રનું વેગમાન બચ્ચા પાર્ટી, આ સ્થિતિમાં બાળક પ્લસ લારીના તંત્રનું વેગમાન. પણ હવે બરાબર જોજો, બાળક જ્યારે લારી પર ઊભો હતો ત્યારે બાળક અને લારી એક સરખી ઝડપથી એક જ દિશામાં જતા હતા. ના, બાળક આમ આવે છે, લારી આમ જાય છે, એટલે બંનેની ઝડપ જુદી જુદી છે. એટલે આની સાથે ડાયરેક્ટ વેગનો ગુણાકાર હું નહીં કરી શકું. તો હું શું કરીશ? તો ધ્યાન રાખજો. માટે PF is equal to બાળક વત્તા લારી. અહીંયા મારે આને ઉલટું કરી નાખો. રીઝન પર તમને સમજાવીશ. લારી પ્લસ બાળક. કેમ? તો કે પહેલા હું લારી માટે અહીંયા લખું છું m1 દળ, તો અહીંયા લખીશ m1. બચ્ચા પાર્ટી એનો વેગ કેટલો છે? તો કે એનો વેગ છે v' પ્લસ બાળક, તો બાળકનું દળ m2 હલાવો અને એનો વેગ કેટલો? તો કે એનો વેગ થાય v' -4. બરાબર? ધેટ્સ ઇટ. હવે મારી પાસે દળ છે. ઓકે, તમે આને અહીંયા જ રાખો, કોઈ વાંધો નથી. દળની કિંમત મૂકવી છે, મૂકી શકો છો. તો PF is equal to m1 એટલે 200 v' પ્લસ m2 એટલે 20 v' -4. અને હજુ અંદર ગુણી શકો છો. ગુણીએ છે, ઉતાવળ ક્યાં છે આપણે? રાઈટ. હવે જે કન્સેપ્ટ સમજાવીશ તે અગત્યનો હશે. બાળક પ્લસ લારીના તંત્ર પર કોઈ જ બાહ્ય બળ
લાગતું જ નથી, રાઈટ? હવે જો કોઈ બાહ્ય બળ લાગતું જ નથી માટે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું થાય તો કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. કોનું? તો કે બાળક અને લારીના તંત્રનું કહી દીધું છે અહીંયા, એટલે અહીંયા ફરી ના લખ્યું. પ્રારંભિક વેગમાન 22.00, અંતિમ વેગમાન 22 ની જગ્યાએ 200 વિડેશ પ્લસ 20 વિડેશ માઇનસ, રાઈટ? મારા વાલાઓ ધ્યાન રાખજો. હવે 200 પ્લસ 20 v ડેશ માઇનસ 80, 80 ને આ બાજુ લાવો તો હવે જવાબ 2280. આ 80 આ બાજુ આવી ગયા, ઇઝ ઇક્વલ ટુ આનો સરવાળો 220 v ડેશ. તો આના ઉપરથી v ડેશ કેટલા થાય તો v ડેશ ઇઝ ઇક્વલ ટુ છેદમાં જશે તો 2280 ભાગાકારમાં 0, રાઈટ? કેન્સલ થઈ ગયા. હવે આનો જવાબ તમારે મને શોધીને આપવાનો. મને જરૂર પડશે એટલે મારે લખવો પડશે, છૂટકો જ નથી. તો એનો આન્સર આવે છે 10.36. તો આના ઉપરથી v dash is equal to 10.36 meter per second. This is our required answer. બરાબર? આ આપણો required answer થઈ ગયો. હવે આના ઉપરથી હું સમય શોધીશ કે બાળકને આ બાજુ આવવા માટે સમય કેટલો લાગશે, રાઈટ? તો અહીંયા લખી શકીએ ટ્રોલી પર ટ્રોલી એટલે લારી. ભાઈ આપણને પ્રશ્નમાં ટ્રોલી કીધું છે કે લારી કીધું છે? ભાઈ લારી કીધું છે, આપણે તો લારી જ લખીશું. અહીંયા લખી શકીએ લારી પર બાળકને એક છેડાથી બીજા છેડા એટલે કે x બરાબર 10 મીટર અંતર કાપતા લાગતો સમય વચ્ચાપાર્ટી t is equal to અંતરના છેદમાં અંતર 10, બાળકનો વેગ, બાળકની ઝડપ 4. તો વાલા મારા સમય શું થઈ ગયો તો કે સમય t is equal to 2.5 સેકન્ડ. હવે અગત્યનું આ છે અને આ છે માટે t સમયમાં લારીએ કાપેલ અંતર જેને આપણે નામ આપ્યું છે x ડેશ. તો x ડેશ ઇઝ ઇક્વલ ટુ આ d શોધવા છે તો એનો ગુણાકાર x ડેશ ઇઝ ઇક્વલ ટુ v ડેશ ઇન્ટુ t. માટે વાલા મારા v ડેશ તો કે 10.36 ગુણાકારમાં સમય એટલે 2.5 તો x ડેશ બરાબર બ્લેન્ક મીટર થાય. That's it. This is your answer. હવે તમને એમ થાય સર આ બધું યાદ કેમ ન રહે? જો તમે આ દાખલો પહેલી વાર શીખ્યા, સીધું જોયું, તમે એકવાર સમજ્યા, ના જ યાદ રહે. આ દાખલો ઓછામાં ઓછો 2 વાર જોવો પડે, સમજવો પડે, એના પછી એકવાર મોઢે ગણવો પડે, ફરીથી પાછી ભૂલ પડે છે, ફરીથી જોવું પડે, ફરીથી વાંચવો પડે, ફરીથી લખવો પડે, તો યાદ રહે. પણ એવી ધીરજ, એવી પેશન્સ તમારામાં હોવી જોઈએ. પેશન્સ રાખો, ધીરજ રાખો, કામ કરો, જીત તમારી થશે. પણ ધીરજ સર રહેતી નથી, તમારે જ રાખવી પડશે. ભાઈ બાજુવાળાની ધીરજ તમને કામ લાગશે નહીં, રાઈટ? એટલા માટે તમારું કામ તમારી જાતે. ફાઇન. નેક્સ્ટ વાલા બચ્ચાઓ 6.29 શું કહે છે? આકૃતિ 6.18 માં દર્શાવેલ સ્થિતિ ઊર્જા વક્રોમાંથી કયા વક્રો બે બિલિયર્ડ બોલની સ્થિતિસ્થાપક અથડામણ દર્શાવતા નથી? રાઈટ? એનો મતલબ કે કયા દર્શાવે છે એનો જવાબ આપો તોય ચાલે, કયા દર્શાવતા નથી તો તમારે નથી માટે કહેવાનું છે.
અહીં r એ બોલના કેન્દ્ર વચ્ચેનું અંતર છે. હવે બહુ જ સામાન્ય બાબત હું તમને પહેલા કહું. એક દડો બીજા દડાની સાથે આમ અથડાય તો બે વચ્ચેનું અંતર કેટલું હોય વાલા બાળકો? તો આ અંતર હોઈ શકે 2r. એટલે આ 2r અંતર એ બતાવે છે. જ્યાં r એ શું છે? તો r એ આ ત્રિજ્યા છે. હવે તમે બિલિયર્ડની રમત તો જોઈ હશે, પેલી લાંબી લાકડી વડે આમ કરીને. એ જ બિલિયર્ડ રમતની અંદર આ કહેવામાં આવે છે. શક્ય છે એક દડો સ્થિર હોય, બીજો ગતિ કરતો હોય. આ દરમિયાનમાં એક ઉર્જા એટલે કાં તો ગતિ કાં તો સ્થિતિ બીજી ઉર્જામાં રૂપાંતરણ પામે છે. હવે અહીંયા એક જ સ્પોટમાં બધી ઉર્જા ખલાસ થઈ જાય છે, જે શક્ય નથી. અહીંયા એવું કહે છે કે સ્થિતિ ઉર્જા વધતી જ જાય છે. નોટ પોસિબલ. અહીંયા એવું કહે છે કે સ્થિતિ ઉર્જા વધે છે અને પછી ઘટે છે. અથડામણમાં એવું ના થાય, રાઈટ? આ બધા શક્ય નથી. હવે એવું તો પોસિબલ જ નથી કે વધે, ઘટે, પાછી વધે, પછી ઘટે, ઋણ બાજુ, એવું પણ નથી. આ એક સાચું છે. કેમ? તો એના માટે રીઝન આપી શકાય કે સ્થિતિ ઉર્જા v ચલે છે 1/r. હજુ તમે આ સૂત્ર શીખ્યા નથી 1/r ની સાથેનું, પણ આવશે ભવિષ્યકાળમાં. હાલમાં આટલું યાદ રાખો કે સ્થિતિ ઉર્જા અંતરની સાથે બે પદાર્થો એકબીજાની નજીક આવે ને તો એવા કેસની અંદર સ્થિતિ ઉર્જા આવા સૂત્ર અનુસાર બદલાય છે, રાઈટ? તો આ તમે જોઈ શકો છો, અંતર વધે છે તો ઉર્જા ઘટે છે. કઈ ઉર્જા? સ્થિતિ ઉર્જા. અને અંતે શેમાં પરિણામી? ગતિ ઉર્જા. આ બધું લખવાનું છે. રેફરન્સ બુકનો સહારો લઈ લો, લખાઈ જાય. હવે આ તો શક્ય જ નથી. એકદમ અચળ 2r સુધી શક્ય નથી ભાઈ. બે એકબીજાને અથડાય તો શું થાય? તો કે અથડામણ દરમિયાન ઉર્જા બદલાય. આ તો કે છે અચળ રહે. ના થાય ભાઈ. એનો મતલબ આ એક જ શક્ય છે. કરેક્ટ? બસ શાંતિથી લખી નાખવાનું, રેફરન્સ બુકનો યુઝ કરી. નેક્સ્ટ 6.30, રાઈટ? સ્થિર રહેલા ન્યુટ્રોનનો ક્ષય વિચારો. ન્યુટ્રોનનો ક્ષય, ક્ષય એટલે રૂપાંતરણ બચાવવા. આ ન્યુટ્રોન શેમાં રૂપાંતરણ પામે છે? પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોન. આ ન્યુટ્રોન, અહીંયા પ્રોટોન અને અહીંયા ઇલેક્ટ્રોન, રાઈટ? આવું રૂપાંતરણ થાય છે. દર્શાવો કે આ પ્રકારના દ્વિકણ ક્ષયમાં ચોક્કસ ઉર્જા ધરાવતો જ ઇલેક્ટ્રોન મળવો જોઈએ અને તેથી ન્યુટ્રોન કે ન્યુક્લિયસ, આકૃતિ 6.19 આપી છે, બીટા ક્ષયના સતત ઉર્જા વિતરણને સમજાવી ન શકે. આવું કંઈક ઉર્જા વિતરણ તમને આપ્યું છે. ઉર્જા અને ઓકે એકમ અંતરાલ દીઠ સંખ્યા છે, ઉર્જા નથી. અહીંયા છે એકમ ઉર્જા અંતરાલ દીઠ, ઉર્જા અંતરાલ. આ અંતરાલ એટલે તફાવત, દીઠ બીટા કણોની સંખ્યા. વાલા બચ્ચા, આ y અક્ષ પર છે. ઉત્સર્જિત બીટા કણની ગતિ ઉર્જા, ઉત્સર્જિત બીટા કણની ગતિ ઉર્જા. આલેખ આવો છે, રાઈટ? આ પ્રમાણે ધીસ ઇઝ યોર આલેખ. ભાઈ ગ્રાફ કહેવાય આલેખ ને, હે ને? ઓકે. દર્શાવો કે આ પ્રકારના દ્વિકણ ક્ષયમાં ચોક્કસ ઉર્જા ધરાવતા જ ઇલેક્ટ્રોન મળવો જોઈએ જેથી ન્યુટ્રોન કે ન્યુક્લિયસના આકૃતિમાં 6.19 માં બીટા ક્ષયના સતત ઉર્જા વિતરણને સમજાવી ન શકે. એવું કંઈક થવું છે. ઓકે, નોંધ આપી છે. આ સ્વાધ્યાયનું સાહિત્ય પરિણામ W પોલી બીટા ક્ષય દરમિયાન ત્રીજા કણના અસ્તિત્વની ધારણા માટેની ઘણી દલીલોમાંનું એક હતું. બીટા કણની સાથે ન્યુટ્રિનો નામનું કણ ઉત્સર્જન પામે છે. આ કણને ન્યુટ્રિનો કહે છે. આપણે હવે જાણીએ છીએ કે આ કણનો પ્રાકૃતિક સ્પિન 1/2 ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનની જેમ હોય છે, પરંતુ તે તટસ્થ હોય છે અને તે લગભગ દળવિહીન અથવા અત્યંત નહિવત ઇલેક્ટ્રોન દળ કરતા પણ ઓછું દળ ધરાવે છે તથા તે દ્રવ્ય સાથે ખૂબ જ નબળી રીતે આંતરક્રિયા કરે છે. ન્યુટ્રોનના ક્ષયની સાચી પ્રક્રિયા ન્યુટ્રોન ગિવ્સ પ્રોટોન ઇલેક્ટ્રોન પ્લસ પેલું આમ ન્યુ જેવું કર્યું છે ને એ ન્યુટ્રિનો છે એવું કહેવામાં. સમજાઈ વાત? ન્યુટ્રિનો, રાઈટ? કડીએ દાખલાને.
વાલા બચ્ચા વાળી ગણીએ દાખલાને, હે ને? શું કહેવા માંગે છે? આ કોઈ પણ પ્રક્રિયા થાય, રાસાયણિક હોય કે ભૌતિકની ન્યુક્લિયર પ્રક્રિયા, આ પ્રક્રિયા તો જ શક્ય બને જો એમાં દળ ક્ષતિ હોય. તો દળ ક્ષતિ એટલે પ્રક્રિયકનું દળ, નિપજનું દળ, આનો તફાવત આવશે. બરાબર? તો અહીંયા લખી શકીએ, અહીં દળ ક્ષતિ ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર છે આપણી પાસે, ન્યુટ્રોનનું દળ માઇનસ પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોન નું દળ, અને દળ ક્ષતિ કહેવાય. ગણીએ આપણે દળ ક્ષતિ કેટલી છે. તો ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોન નું દળ, તો ન્યુટ્રોન નું દળ 1.6747 1.6747 10 raised to minus 27 માઇનસ પ્રોટોન નું દળ 1.6724 1.6724 10 raised to minus 27 પ્લસ ઇલેક્ટ્રોન નું દળ 9.11 into 10 raised to minus 31, right, is equal to 1.6747 10 raised to minus 27. આ બ્રેકેટ જરૂરી નથી, ચાલશે. માઇનસ 27 ઘાત છે 1.6724 10 raised to minus 27 પ્લસ 31 ઘાત ને 27 બનાવે છે 0 પોઈન્ટ, આનાથી આગળ 1 એટલે 30, 2 3, રાઈટ, કેટલા થઈ શકશે? 0. તો 0.0000911 10 raised to minus 27. ગણી જુઓ, 27 છે, 28, 29, 30, 31, રાઈટ. ફરીથી એકવાર 27 ઘાત લખી છે અહીંયા, આમ ખસેડું, 28, 29, 30 અને 31 થઈ ગયા. હવે આનો ને આનો સરવાળો કરવાનો, રાઈટ. તો શું થઈ જશે? 1.6747 10 raised to minus 27 માઇનસ આનો આની સાથે સરવાળો 1.123 ડિજિટ એમ ના એમ 4 અને અહીંયા 9 છે, 9 વત્તા 4 એટલે 13, 1 3 6 7 અને પાછળના 1 into 10 raised to minus 27. સમજાઈ ગયો? ફરીથી એકવાર આ બંને અહીંયા 1 2 3 4 ડિજિટ છે, તો 1 2 3 4 4 નંબર પર 9 છે, 9 અને 4 13 નો 3 1 3 6 7 ના 6 1 ને પાછળ 9. હવે આ બાદબાકીને બધું વાલા બચ્ચાઓ તમારી જાતે કરવાનું રહેશે. 1.6747 minus 1.673311 10 raised to minus 27. So therefore this delta m is equal to, જે જવાબ આવશે તે કિલોગ્રામ, 10 raised to minus 27 કરીએ, રાઈટ. માટે ઉર્જા બરાબર E is equal to delta mc square. ગણતરી તમારી જાતે કરવાની છે, હું તમને પહેલાથી કહી દઉં છું, રાઈટ. તો હવે આ ડેલ્ટા m ની કિંમત ગુણાકારમાં c એટલે 3 ગુણાકારમાં 10 ની 8 ઘાત અને એનો વર્ગ, આ જવાબ તમને મળશે જૂલમાં. એની જેમ જ E is equal to આ જે જવાબ મળ્યો એને તમે 1.6 into 10 raised to minus 19 વડે ડિવાઈડ કરો તો એ જવાબ મળશે ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્લિયર થઈ ગઈ વાત એકદમ? તો આટલી ઉર્જા આ પ્રક્રિયા દરમિયાન આપણે આપવી પડે. હવે તો કે ઉત્સર્જાયેલો ઇલેક્ટ્રોન પોઝિટ્રોન સાથે સંયોજાય તો કેટલી ઉર્જા ઉત્સર્જિત થાય એ પણ આપણે ગણવી છે. ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનના દળ સમાન છે અને વિદ્યુત ભારના મૂલ્યો પણ સમાન છે, પરંતુ બંને પર વિદ્યુત ભાર જુદો જુદો છે. વિદ્યુત ભાર પરંતુ ઓકે અહીંયા લખીએ, પરંતુ ઇલેક્ટ્રોન પર ઋણ અને
પ્રોટોન પર પ્રોટોન નહીં, પોઝિટ્રોન પર ધન વિદ્યુત ભાર. ક્લિયર? સમજાય? હવે આવો એક ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન સંયોજાય તો કેટલી ઉર્જા મળે? તો લખીએ. એક ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન ના સંયોજનથી મળતી ઉર્જા E is equal to 2mc². 2 એટલે બે થયા ને, ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન દળ સમાન છે એવું કીધું છે, રાઈટ? તો અહીંયા લખીશ 2 9.11 10⁻⁻31 સી વાળા બાળકો 3 × 10⁸ નો સ્ક્વેર. ગણતરી ફરજિયાત તમારે જ કરવાની રહેશે, કમ્પલ્સન છે. ઓકે, માટે E is equal to એ જે જવાબ આવે એને 1.6 10⁻⁻19, તો આ જવાબ તમને મળશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એનું કન્વર્ઝન તમારે કરવું પડશે MeV. અને આટલી ઉર્જા આ પેર પ્રોડક્શન માંથી ઉત્પન્ન થાય અને તોડવી હોય તો આટલી ઉર્જા આપવી પડે. આ તમારે ગણતરી તમારી જાતે થોડા ઘણા અંશે કરવી પડશે, ચૂકવો નથી, રાઈટ? કારણ પ્રેક્ટિસ થાય તમારી, હે ને વાલા બચ્ચાઓ? અહીંયા તમારા ચેપ્ટર નંબર 6 નો અંત આવે છે. આપણે આની સાથે રિલેટેડ સૂત્રો પણ ડિસ્કસ કરવાના બાકી છે. ચેપ્ટર નંબર 5 ના પણ કદાચ જોવાના છે. તો એ 5th અને 6th ના સૂત્રો આપણે પહેલા કે જે JEE અને NEET તમારા માટે જે જરૂરી છે તે આપણે ડિસ્કસ કરીશું. Then go ahead with the next chapter. Till then, revision makes you perfect. તો revision પણ કરતા રહેજો. Till then, take care. Goodbye.